નમસ્કાર મિત્રો, મારું નામ સાધના છે. મારી ઉંમર 35 વર્ષ છે અને હું એક પરિણીત સ્ત્રી છું. આ વાર્તા 6 મહિના જૂની છે. ગયા વર્ષે અમારા ઘરના નોકર કોઈ કારણસર નોકરી છોડી ગયા. પછી મારા પતિએ અખબારમાં જાહેરાત આપી અને ઘણા લોકો તેમને નોકરી માટે મળવા આવ્યા. ઘણા લોકોને મળ્યા પછી મારા પતિએ એક 20 વર્ષનો છોકરો પસંદ કર્યો, જે 3 વર્ષથી કામ કરી રહ્યો હતો અને તે રસોઈ, સફાઈ, કપડાં ધોવા જેવા બધા કામો સારી રીતે કરતો હતો. જ્યારે મેં તેને પૂછ્યું કે શું આવા નાના છોકરાને નોકરીએ રાખવો યોગ્ય છે, તો મારા પતિએ કહ્યું કે નાનો છોકરો છે તો કામ ઝડપથી કરશે, પણ તેને શું ખબર હતી કે આ છોકરો તેની પોતાની પત્ની સાથે. મિત્રો, મારા પતિની ઉંમર 40 વર્ષની છે અને આ માણસ તેના સમય પહેલાં વૃદ્ધ થઈ ગયો છે. તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને આવી સુંદર પત્ની તરફ ધ્યાન પણ નથી આપતો. અમે શરૂઆતમાં ખૂબ જ પ્રેમમાં હતા, પરંતુ ધીમે ધીમે તે ઘટતું ગયું અને હવે મહિનામાં એકવાર પૂરતું છે. પરંતુ આ બધું હોવા છતાં મેં એક આદર્શ પત્નીની ફરજ નિભાવી છે અને મેં બીજા કોઈ માણસ તરફ જોયું પણ નહીં. પણ જ્યારે તેઓએ નવા છોકરા રમેશને નોકરીએ રાખ્યો, ત્યારે મેં મારી શાલીનતા છોડી દીધી અને હવે હું તમને રમેશ વિશે જણાવું છું કે એક 20 વર્ષનો યુવાન અને સારી રીતે તૈયાર થયેલો છોકરો છે. તેનું શરીર એકદમ ફિટ છે. રમેશ મને આંટી કહેતો હતો. તમે તેને જે પણ કામ કરવા માટે કહો છો તે ભાગીને તે કરી લે છે. કામ કરતી વખતે ક્યારેય વાદ વિવાદ ન કરે કે ક્રોધાવેશ ન કરે. સાદી ભાષામાં કહીએ તો તે એક આદર્શ સેવક હતો. મને રમેશ પ્રત્યે એવું કોઈ આકર્ષણ ન હતું, પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું કે મને તેને પ્રેમ કરવાની એટલી તીવ્ર ઈચ્છા થઈ કે મારે ઘર સાફ કરવું પડ્યું. તેથી મેં મારી મદદ માટે મારી સાથે રમેશને રાખ્યો. હું સરળ જગ્યાઓ સાફ કરતી હતી અને રમેશ મુશ્કેલ જગ્યાઓ સાફ કરી રહ્યો હતો. તે સમયે અમે બંને રસોડામાં હતા. હું નીચે સાફ કરી રહી હતી અને મેં રમેશને સ્ટૂલ પર રાખ્યો હતો. રમેશે તેના કપડાં ગંદા ન થાય તે માટે શર્ટ કાઢી નાખ્યો હતો. હવે ઉપર તેણે માત્ર બનિયાન પહેર્યું હતું અને નીચે પાયજામો પહેર્યો હતો અને તેની હિલચાલને કારણે સ્ટૂલ લપસી ગયું. તરત જ મેં મારું કામ છોડીને સ્ટૂલ પકડી લીધો, જેથી રમેશ પડી ન જાય. મેં તેને કહ્યું, દીકરા, ક્યાંક પડી ન જવાય, ધ્યાન રાખજે. તેણે કહ્યું, ઠીક છે આંટી. હવે હું સ્ટૂલ પકડી રહી હતી એટલે તે બેદરકાર બની ગયો અને જોર જોરથી છત સાફ કરવા લાગ્યો. તેની હિલચાલને કારણે તેનું શરીર અચાનક મારા મોંને સ્પર્શ્યું અને તેને જોતાં જ મારા શરીરમાં કરંટ વહી ગયો. મને ખબર નથી કે મેં મારા પતિ સાથે સમય પસાર કર્યો પછી કેટલો સમય પસાર થઈ ગયો અને મને તરત જ તેમને પ્રેમ કરવાનું મન થયું. પછી મારા મોં પર પાણીનું એક ટીપું પડ્યું. મેં ઉપર જોયું તો રમેશના શરીરમાંથી પરસેવો ટપકતો હતો. તે પછી મેં રમેશ પર મારા શરીરનો જાદુ ચલાવવાનું શરૂ કર્યું. હવે રસોડામાં કામ કરતી વખતે હું વારંવાર તેની નજીક આવવા લાગી. હું તેને વારંવાર સ્પર્શ કરવા લાગી અને હું તેને જુદી જુદી રીતે સ્પર્શ કરાવતી રહી, જેથી તે મારા હુસ્નની જાળમાં ફસાઈ જાય. મને આ કર્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હું તેની આંખોમાં મારા માટે પ્રેમ જોઈ શકતી નથી. શરૂઆતમાં હું થોડી નિરાશ થઈ કે કદાચ મારામાં હવે તે નથી, પરંતુ પછી
મેં વિચાર્યું કે હું આટલી સરળતાથી તેને છોડી શકતી નથી. પછી હું એક દિવસ નહાવવા બાથરૂમમાં ગઈ. ઘરમાં કોઈ ન હતું. હું જાણી જોઈને કોઈ પણ કપડાં વગર બાથરૂમમાં ગઈ. પછી હું અંદર ગઈ અને પછી દરવાજો ખોલ્યો અને રમેશને બોલાવ્યો. મેં તેને કહ્યું, દીકરા, હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ. રમેશે કહ્યું, તમારા કપડાં પલંગ પર ક્યાં પડેલા છે? ઠીક છે, હું લઈ આવું. પછી 1 મિનિટમાં રમેશ કપડાં લઈને બાથરૂમની બહાર આવ્યો અને મને બોલાવી. હું કપડાં વગર અંદર હતી અને મારું શરીર ભીનું હતું. મેં ઝડપથી મારા ચહેરા પર સાબુ નાખ્યો અને મેં બાથરૂમનો દરવાજાને ખોલ્યો. મને કંઈ દેખાતું ન હતું. દરવાજો ખોલતાની સાથે જ રમેશની નજર મારા પર પડી અને મને જોતાં જ તેનું મોં ખુલ્લું જ રહી ગયું. તેને ખાતરી થઈ ગઈ કે હું કંઈ જોઈ શકતી નથી. તેથી તે આંખો પહોળી કરીને મારી સામે જોતો રહ્યો. ત્યારે મેં કહ્યું, રમેશ, મારા કપડાં ક્યાં છે? મારો અવાજ સાંભળીને રમેશ હોશમાં આવી ગયો અને કપડાં મારા હાથમાં આપ્યા. પછી મેં તેને થેન્ક યુ કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. મેં વિચાર્યું કે આનાથી વધુ હું તેને શું બતાવી શકું, અને મને ખાતરી હતી કે આ વખતે રમેશ મારી જાળમાં ફસાઈ જશે. પછી મેં જે વિચાર્યું હતું તેવું જ થયું. આજે રમેશ મારી સામે એક અલગ જ દૃષ્ટિકોણથી જોઈ રહ્યો હતો. જ્યારે પણ હું તેની તરફ જોતી ત્યારે તે મારી તરફ જોઈ રહ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે હું તેને જોઈ રહી છું ત્યારે તે મારાથી દૂર જોતો અને 2 થી 3 દિવસ આ રીતે ચાલ્યું. પછી તે દિવસ આવ્યો જ્યારે રમેશે મને પ્રથમ વખત સુખ આપ્યું. હું રાત્રે અચાનક જાગી ગઈ. મને તરસ લાગી એટલે હું પાણી પીવા રસોડામાં ગઈ. અમારા ઘરની બહાર એક નાનું નોકરનું ઘર છે. સેવકો માટે જે બનાવવામાં આવ્યું હતું તે પણ તે જ જગ્યાએ રહેતો હતો. રસોડાની બારીમાંથી નોકરનું ઘર દેખાય છે. પાણી પીતા પીતા મારી નજર નોકરના ઘરે ગઈ અને મેં જોયું કે લાઈટો ચાલુ હતી. મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે રમેશ શું કરતો હશે. પછી હું ઘરની બહાર નીકળી અને નોકરના ઘરે પહોંચી તો મેં જોયું કે બારી ખુલ્લી હતી. તેથી હું ધીમે ધીમે અંદર ડોકિયું કરવા લાગી. મેં રમેશને બેડ પર પડેલો જોયો. તેના એક હાથમાં ફોન હતો અને બીજો હાથે તે પોતાની જાતને શાંત કરી રહ્યો હતો. રમેશ રંગે હાથે પકડાઈ ગયો. મેં બારી પાસે ઊભા રહીને મેં તેને બૂમ પાડી, રમેશ, તું શું કરે છે? મારો અવાજ સાંભળીને તેને આશ્ચર્ય થયું. તેની નજર બારી પર પડી અને તે પોતાના હાથ વડે સંતાડવા લાગ્યો. પછી મેં તેને દરવાજો ખોલવાનું કહ્યું. તે કપડાં પહેરવા લાગ્યો. મેં તેને ના પાડી અને આ જ હાલતમાં તેને દરવાજો ખોલવાનું કહ્યું. હવે તે લાચાર હતો અને એણે એમ જ દરવાજો ખોલ્યો. પછી હું સીધી એના પલંગ તરફ અંદર ગઈ અને ત્યાં એનો ફોન પડેલો હતો. એ કંઈક સમજે કે કંઈક કરે એ પહેલાં મેં તેનો ફોન ખોલ્યો, કારણ કે તેના પર કોઈ લોક ન હતું. પછી મેં જે જોયું તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના ફોનમાં મારા ફોટા અલગ અલગ એંગલથી લેવામાં આવ્યા હતા. તે મને યાદ કરી રહ્યો હતો. તે જોઈને મને ખૂબ આનંદ થયો, પણ મેં તેને બતાવ્યું નહીં. પણ મેં ગુસ્સાનું નાટક કર્યું. પછી હું તેની તરફ વળી અને તેને ગુસ્સાથી જોવા લાગી. તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું કંઈ બોલી રહી ન હતી.
અને તેની સામે જ જોઈ રહી હતી. ત્યારે રમેશે કહ્યું, પ્લીઝ મને માફ કરો આંટી, મેં ભૂલ કરી છે. મેં કહ્યું કે તારી મારા પર ખરાબ નજર છે. રમેશે કહ્યું, ના, એવું નથી. મેં ક્યારેય તમારા વિશે ખરાબ વિચાર્યું નથી. પણ તમે એટલા સુંદર છો કે હું તમારા વિશે વિચારું તો હું વધુ ગાડી ચલાવું છું તો બહુ મજા આવે છે. જો કે મેં ક્યારેય તમારી સાથે કંઈક કરવાનો કે તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો. તેની પાસેથી આ સાંભળતા જ હું તેની નજીક ગઈ. પછી મેં તેને કહ્યું, આ હું ઈચ્છું છું કે તું મારી સાથે કંઈક કરવાનું વિચારે, મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે. અને મારા આ શબ્દો સાંભળીને તેનો ચહેરો આનંદથી ભરેલો હતો. આ વાર્તામાં બીજું શું થયું તે તમે હવે પછીના વિડીયોમાં જાણી શકશો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એમની કમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.